જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ સવારમાં મમ્મી બનાવતા ચા જે આપણે નહોતો પીવાનો, પછી મમ્મી સવારમાં રોટલી જ ખાય એટલે તેના માટે રોટલી બનાવતા હતા. જો આજે આપણું ડાયટિંગ ચાલુ થઈ ગયું હતું, મેં લઈ લીધા હતા મગ અને મગ દાણા હું ખાવા મળ્યો તો પાછો આજે સોનલનો ફોન આવ્યો કે મારી તબિયત બગડી ગઈ છે. હું પાછો નીકળી ગયો સોનલના ઘરે જવા માટે ને જો સોનલના ઘરે પહોંચ્યો ને તે તો સૂતી હતી, એને ખબર પણ નહોતી હું આવ્યો. ત્યાંથી તેને લઈને હું પહોંચી ગયો તો દવાખાને. તો દવાખાને ગયા ને ત્યાં ડોક્ટરે કીધું કે રિપોર્ટ કરાવવો પડશે. તો જો સોનલનો રિપોર્ટ કરાવી નાખી. રિપોર્ટ કરાવીને હું ઘર તરફ જવા નીકળી ગયો હતો. જો રસ્તામાં વેધર જોઈને તો આજે ઝાકળ જેવું લાગતું હતું, એમ લાગે કે ધુમ્મસ છે. પછી હું ઘરે પહોંચી ગયો અને ઉપર જઈને જોયું તો મમ્મી રસોડામાં છે ને બપોરનું કુકર મૂકતા હતા. બપોરના કુકરમાં દાળ ભાત બનાવવાનું, બપોરનું જમવાનું થઈ ગયું હતું. જો પરવરનું શાક, રોટી, દાળ ભાત, અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા. જમીન ઉભો થયા તો મમ્મી આ બાજુ લાવ્યા હતા ખારેક, તો મને બહુ ભાવે. પછી રોંઢાનો ટાઈમ થઈ ગયો હતો એટલે રોહિત આડું ચા બનાવતા હતા. આપણે તો ચા બંધ કરી છે એટલે આપણે લઈ લીધું હતું અફ્રેશ. અફ્રેશ કોને કોને ભાવે કોમેન્ટમાં લખજો. આ બાજુ મમ્મી કપડાની ઇસ્ત્રી કરવા મળી ગયા હતા અને પછી આજે તાપી નદીનો જન્મદિવસ હતો, તેની ઉજવણીમાં સામેલ થવા ત્યાં પહોંચી ગયા હતા. અને આ બાજુ રોહિત ફોટોગ્રાફી કરતો હતો. ત્યાં નાના